વારસિયા પોલીસ હદમથક વિસ્તારમાં નશેબાજ ભાઈ દ્વારા પોતાની બહેન સાથે ઝઘડો કરી બહેનને મારવા જતો હતો। દરમિયાન વારસિયામાં ભાતુજી મંદિર સામે કારખાનું ધરાવનાર ભગવાનદાસ બિરજુભાઈ કોરી વચ્ચે છોડાવવા પડ્યા હતા, જેને લઈને નશેબાજ ગોવિંદ વસાવાએ કારખાના ધારક ભગવાનદાસ કોરી ઉપર ચાકુથી હુમલો કર્યો હતો। ગોવિંદ વસાવા સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો। ઈજાગ્રસ્ત ભગવાનદાસ કોરીને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા। બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર બનાવ સંદર્ભે મંજુલાબેન વસાવા તથા ઈજાગ્રસ્ત ભગવાનદાસ કોરી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। વારસિયા ભાતુજી મંદિરની સામે મારું વેલ્ડિંગનું કારખાનું છે। મેં વેલ્ડિંગનો કામનો ધંધો કરું છું। મેં મારું ભરણ પોષણ મેં મારા ધંધાથી કરું છું। હવે કાલે શું બનાવ બન્યો? કાલે આ બનાવ બને પેલી બેનને મારવા જતો હતો, એને બચાવવા ગયો તો એ મને ઘાવ મારી દીધો છે। કેટલા ઘા મારવામાં આવ્યા છે? 4 ઘાવ માર્યા છે। નશાની હાલતમાં હતો? નશાની હાલતમાં તો ફૂલ દારૂ પીધેલો હતો। કોણ છે? ગોવિંદ વસાવા નામ છે એનું। 5 વાગ્યાનું બનાવ છે। તમે અહીંથી એસએસજી ગયા તો ત્યારે ત્યાં આગળ શું કર્યું? અહીંથી લઈ ગયા હતા, ત્યાં સુવડાવી દીધું કે હા કાર્યવાહી ચાલુ છે, બોલે પોલીસ કેસ થશે પછી કામ થશે એવું કીધું। ગોવિંદ કાલે અહીંયા આગળ શું કરવા આવ્યો તો કંઈ ખબર પડે? અહીંયા જ રહે છે, એની જોડે જ રહે છે। કોની જોડે રહે છે? એની બેનને જોડે જ રહે છે અહીંયા। ગઈકાલે શું થયું હતું એ બે વચ્ચે? ગયે એ લોકો દારૂ પીને એને મારવા જતો હતો, મેં બચાવવા ગયો અને મને માર્યું।